અમરેલીના જાફરાબાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। બાબરકોટ, મિત્યાણા, વઢેરા, કડિયાલી આ તમામ ગામોમાં વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે અને સારો વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થઈ ચૂક્યા છે। અમરેલીના જાફરાબાદમાં ભારે વરસાદ વરસ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હરેશ કુમાર। હરેશ, અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો છે? ચોક્કસથી અમરેલી જિલ્લામાં જ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। ત્યારે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવો માહોલ છવાયો છે। જાફરાબાદની બજારોમાં ચારો તરફ વરસાદી પાણી વહેતા થયા છે। 40 મિનિટ કરતા વધુ સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ અને શહેરના મુખ્ય બજારોમાં નદી માફક પાણી વહેતા થયા છે। લાંબા વિરામ બાદ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે। જાફરાબાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। સવારથી ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો સમગ્ર અમરેલી જિલ્લામાં આમ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં।